જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્ર, ચોથા અધ્યાયના ચોથા શ્લોકમાં આપણે જોયું કે અર્જુનને જાણવાની ઈચ્છાથી, જિજ્ઞાસાથી, એમને કોઈ પ્રશ્ન છે પોતાની ચાલાકીથી કે બીજી કોઈ પણ ભાવનાથી નહીં, પણ જિજ્ઞાસાથી ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તમે અત્યારના કાળમાં, હાલના કાળમાં છો, અને ભગવાન સૂર્ય છે એ આદિકાળમાં જન્મેલા છે, આદિકાળમાં એમનો ઉત્પત્તિ, એમનો અવતાર છે. તો તમે એમ કહો છો કે મેં આ યોગ છે, કર્મ યોગ છે, એ સૌથી પહેલા વિવસ્વતઃ ભગવાન સૂર્યને આપ્યો છે. તો એ હું કેવી રીતથી સમજુ એમ? કેમ કે તમે તો વસુદેવજીને ત્યાં જન્મા છો હમણાં થોડા સમય પહેલા, તો આ હું કેવી રીતે જાણું? અને હવે ભગવાન એમના જવાબમાં એક સરસ મજાનું ચોથા અધ્યાયના જે પ્રખ્યાત શ્લોકો છે એમાંનો એક આ શ્લોક ભગવાન જવાબ રજૂ કરે છે, અર્જુનને સમજાવે છે કે બહુની મે વ્યતીતાની જન્માની તવ ચ અર્જુન તાન્યહમ, એટલે કે તાની અહમ વેદ સર્વાણી ન ત્વમ વેત્થ પરંતપઃ. બહુની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન. બહુની એટલે ઘણા, મે એટલે મારા, વ્યતીતાની એટલે વીતી ગયા છે, પસાર થઈ ગયા છે અથવા પૂરા થયા છે, જન્માની એટલે જન્મો, તવ એટલે તારા, ચ એટલે અને અર્જુન એટલે અર્જુન. પછી તાની અહમ, તાની એટલે તે, અહમ એટલે હું, વેદ એટલે જાણું છું, સર્વાણી એટલે બધા, તાની સર્વાણી અહમ વેદ, તે બધાને હું જાણું છું. ન ત્વમ વેત્થ, ત્વમ એટલે તું, વેત્થ એટલે જાણતો, ન એટલે નથી, તું નથી જાણતો, પરંતપ એટલે હે પરંતપ. હે પરંતપ અર્જુન, મે ચ તવ બહુની જન્માની વ્યતીતાની, મારા અને તારા ઘણા જન્મો વીતી ગયા છે, પસાર થઈ ગયા છે અથવા થયા છે. તાની સર્વાણી અહમ વેદ, તે બધાને હું જાણું છું. ન તમ વેત્થ, તું નથી જાણતો. હવે ભગવાને અહીં પહેલા ત્રીજા શ્લોકમાં અર્જુનને એવું કીધું કે ભક્ત અસી ચ સખા ઇતિ સ એવ યોગઃ, તું મારો ભક્ત છો, મારો સખા છો. એટલા માટે અર્જુનને એક ભરોસો આવી ગયો કે અત્યાર સુધી હું ભગવાનનો સખા તો હતો, મિત્ર તો હતો, એમને કારણે તો એમણે પસંદ કર્યા હતા, પણ અહીંયા ભક્તનું એક બીજું લેવલ આપી દીધું એમ. અને આમને કારણે અર્જુનના મનમાં જે કંઈ પ્રશ્ન થાય ને પ્રશ્ન પૂછવાની એમને તાકાત આવી ગઈ, અથવા તો એ બિંદાસ્ત પૂછી શકે, કેમ કે મિત્ર છે, ભક્ત છે, એટલે ભક્ત સ્વાભાવિક પોતાના આરાધ્યની સામે જ પોતાની વાત રજૂ કરે. એટલે ચોથા શ્લોકમાં અર્જુને મિત્ર દાવે જન્મના રહસ્યને પૂછ્યું કે તમે ચોથા શ્લોકમાં ભગવાને એવું કીધું, અર્જુને એવું કીધું ભગવાનને કે ભાઈ તમે અત્યારે હાલના કાળના છો અને સૂર્ય છે આદો સૌથી પ્રાચીન કાળના છે, તો તમે આ હું કેવી રીતે સમજુ કે તમે એને ઉપદેશ આપ્યો છે? એટલે એમને જન્મનું રહસ્ય પૂછ્યું, રહસ્ય જાણવાની ઈચ્છા થઈ, ભગવાનના જન્મના રહસ્ય. બીજું, ભગવાનના જન્મને રહસ્યને ભગવાન સિવાય બીજું કોણ આટલો સારી રીતે રજૂ કરી શકે? તેથી ભગવાન છે પોતાનું રહસ્ય પ્રગટ કરે છે અને વાત કરે છે કે બહુની મે વ્યતીતાની જન્માની તવ ચ અર્જુન, મારા અને તારા અનેક જન્મો પસાર થયા છે. મિત્રો, સંતો અને મહાત્માઓ છે ને એ બને ત્યાં સુધી સંસારની અંદર અથવા તો પૃથ્વી ઉપર છુપા રહે છે. એ પોતે પોતાની ઓળખાણ જાહેર જ નથી કરતા. એમની પાસે જે જ્ઞાન છે, જે ભક્તિ છે, જે એમની સાધના છે ને બને ત્યાં સુધી એ જાહેર નથી કરતા. એટલા માટે સંતોના કાર્યકાળ દરમિયાન તમે જોજો, કોઈ પણ સંતોના જીવન દરમિયાન એ દુઃખી હશે. એ જ્યારે મૃત્યુ પામી જશે, થોડા વર્ષો જશે ને પછી એ લોકો સુખી, એમની પૂજા થતી હશે. શું કામે? કેમ કે સંતો બહુ ખ્યાલ રાખે છે કે પોતાના જીવનકાળ દરમિયાન છે પોતાનું આઈડેન્ટિફાઈ ન થાય, પોતાની પાસે જે
મહાન શક્તિઓ છે, એટલે ભગવાન પણ પોતાની આ શક્તિઓ અથવા તો ભગવાન પણ પોતાનું આ વસ્તુ છે ને જાહેર નથી થવા દેતા. હવે બીજું કે 3 બાબતોથી આપણે એ સંતો મહાત્માઓ જે છે એ આ 3 બાબતોમાં એ પોતાની આ શક્તિઓ છે અથવા તો એ જાહેર કરે છે પોતાની જાતને. હવે આપણે શું કહીએ છીએ એને કે 3 બાબતોમાં એક તો પહેલી બાબત કઈ છે તો કે અત્યધિક શ્રદ્ધાપણાથી જાણવાની ઈચ્છા. જે કોઈ સંત છે, મહાત્મા છે, એમનો કોઈ નજીકનો વ્યક્તિ અત્યધિક શ્રદ્ધાપણું હોય, એનામાં ખૂબ શ્રદ્ધા હોય અને એમને જાણવાની ઈચ્છા હોય ને તો સંતો છે, આ મહાત્માઓ છે, મહાન આત્માઓ છે ને એ એમની શ્રદ્ધાને માન આપી અને પોતાની જાત છે ને એમની સામે જાહેર કરતા હોય છે, ખુલ્લી કરતા હોય છે. બીજું બાબત છે કે પોતાના પ્રેમીનું શરીર છૂટતું હોય ને ત્યારે કોઈ સંત મહાત્મા હોય, એમની કોઈ સતત સેવા કરતો હોય, ખૂબ એમને પ્રેમ કરતો હોય અને એ સંત મહાત્માની પહેલા એ પોતે અહીં પૃથ્વી ઉપરથી વિદાય લેવાનો હોય, પોતાના શરીર સાથેના સંબંધોને છોડતો હોય, ત્યારે સંતો છે ને એમને અંધારામાં નથી રાખતા, એમને સાચી હકીકત છે ને જણાવી દે છે. એક આવા સંજોગોમાં સંતો પોતાના પ્રેમીનું જ્યારે શરીર છૂટતું હોય ને ત્યારે જાહેર કરે છે. ત્રીજી બાબત, જ્યારે સંતનું શરીર છૂટતું હોય, જ્યારે સંત પોતે એમની લીલા છે એ સંકેલી લેવાના હોય, એમનો કાર્યકાળ અહીંયા સમાપ્ત કરવાના હોય, ત્યારે એ છે ને જાહેર કરે છે કે ખરેખર હું કોણ હતો, ક્યાંથી આવ્યો હતો, શું છે, કેવી રીતે છે. એટલે આ 3 બાબત, એક તો એના પ્રત્યે જે અત્યધિક શ્રદ્ધાળુ છે તે, બીજું પોતાના પ્રેમીનું જ્યારે શરીર છૂટતું હોય ત્યારે, અને ત્રીજું જ્યારે સંતોનું પોતાનું શરીર છૂટતું હોય ત્યારે, આ રીતે એ એમને જાહેર કરે છે. હવે ભગવાને શું કીધું કે બહુની મે વ્યતીતાની જન્માની તવ ચ અર્જુન, મારા અને તારા ઘણા જન્મો પસાર થઈ ગયા, ઘણા જન્મો થયા, પણ મારો જન્મ છે ને એ જુદા પ્રકારનો છે અને તારો જન્મ છે ને એ પણ જુદા પ્રકારનો છે. ભગવાન કૃષ્ણ પોતાનો જન્મ કેવી રીતથી છે ને આના પછી તરત જ 6થા શ્લોકમાં જાહેર કરશે. 6થા શ્લોકમાં જ ભગવાન કહે છે કે અજહ અપી અવ્યયમ સન, તરત ત્યાંથી 6થો શ્લોક ત્યાંથી શરૂ થશે. એટલે આપણે એને અત્યારે બહુ એ નથી સમજતા, કેમ કે આમના પછીના શ્લોકમાં છે. અને અર્જુનનો જન્મ છે એ 7મા અને 13મા અધ્યાયમાં આપણને થોડી અમુક શ્લોકોથી એમના વિશેની ખબર પડે છે. એટલે બંનેના જન્મોના કારણો અને બંનેના જન્મની રીત છે જુદા જુદા પ્રકારની છે. એ કેવી રીતે છે હમણાં પછીના શ્લોકમાં જોઈશું. હવે બીજું શું છે કે બીજા અધ્યાયમાં ભગવાને એક શ્લોકની અંદર એવું કીધું હતું કે હું, તું અને આ રાજાઓ ત્યારે નહોતા, અત્યારે નહીં હોય અને હવે પછી પણ નહીં હોય. ત્યારે નહોતા, અત્યારે છે ને હવે પછી પણ નહીં હોય તેવું નથી. જો યાદ કરો, બીજા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ અર્જુનને સમજાવે છે આત્માની અમરતા વિશે, ત્યારે વાત કરે છે કે આ રાજાઓ હું અને તું ત્યારે નહોતા, અત્યારે છીએ અને હવે પછી નહીં હોય એવું નથી. એનો મતલબ શું થયો તો કે એનો અર્થ એવો છે કે ભગવાન અને જીવાત્મા બંને અનાદિ છે, નિત્ય છે, કાયમી છે, અવિનાશી છે. ભગવાન પોતે પણ એવા છે. બીજું, અર્જુનની અંદર રહેલા એ જે જીવાત્મા છે તે, અને કુરુક્ષેત્રની અંદર રહેલા 18 અક્ષોની સેના અને એમના જે હાથીઓ, અશ્વો, આ તેમની અંદર રહેલો જીવાત્મા એ કેવો છે, અનાદિ છે. એટલે આ કોઈ ને કોઈ સ્વરૂપમાં અર્જુન હતા ત્યારે એ હતા. એટલે બંને અજન્મા ને અનાદિ છે. હવે બીજી પંક્તિમાં ભગવાન શું કહે છે કે તાની અહમ વેદ સર્વાણી. તાની એટલે તે, સર્વાણી એટલે બધા. અહમ વેદ, હું જાણું છું. તારા અને મારા ઘણા જન્મો થઈ ગયા છે. અમુક લોકો તો અહીંયા શું, વ્યાકરણના પંડિતો અહીંયા તો મજાક કરે છે. પહેલી પંક્તિઓમાં ઘણા લોકો એવું કે બહુની મે વ્યતીતાની જન્માની તવ 4 જૂન. હવે ખરેખર ત્યાં સંધિ છૂટી પડે, ચ અર્જુન.
તો અમુક મારો એક મિત્ર જ છે, સંસ્કૃતવિદ છે, એમણે જ મને એક વખત વાત કરી હતી કે વિષ્ણુ અહીં ખરેખર તો ભગવાને તારીખ આપી દીધી કે 4 જૂન. મેં કીધું યાર એવું નથી, 4 અર્જુન છે, 4 જૂન નથી યાર. એટલે ખરેખર તો અહીં વ્યાકરણ વાળા જે છે, એટલે એ તો ખાલી હસી મજાકની વાત હતી, પણ જે હોય તે અહીંયા શું કહે છે બીજી પંક્તિમાં કે તાની અહમ વેદ સર્વાણી, તે બધા જ હું જાણું છું. હવે મિત્રો, જાતિસ્મર નામની જે આપણે વાત કરીએ છીએ કે જે જાતિસ્મરમાં શું હોય છે કે તમને તમારા આગલા ભાવમાં તમે શું હતા એ તમે જાણી શકો. જાતિસ્મર જીવો જેને યુંજાન યોગી એવું કહે છે, યુંજાન યોગી. અને એમાં શું હોય છે કે યોગની એટલી એમની ઊંચાઈ હોય છે, યોગમાં એટલા બધા આગળ વધી ગયા હોય છે કે વૃત્તિને અમુક જગ્યાએ જોડે છે, પોતાની વૃત્તિને. જો વૃત્તિ એટલે શું? ચિત્તના વિચારો, ચિત્ત વૃત્તિ. આપણે પહેલા શ્લોકમાં જ્યારે ગીતાજી શરૂ કર્યા એમની પ્રસ્તાવનાના પહેલા શ્લોકમાં પતંજલિની એક વ્યાખ્યા આપી હતી. ઋષિ પતંજલિએ જે યોગની વ્યાખ્યા આપી હતી કે યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. એમાં જે વૃત્તિ શબ્દ છે ને, યોગ, આ યોગથી શું કરે છે? વૃત્તિઓને અમુક જગ્યાએ જોડે છે, જોઈન્ટ કરે છે. અને એ જે જગ્યાએ જોડે છે ને એમના વિશેની એને બધી માહિતીઓ પ્રાપ્ત થાય છે. આપણે ઘણી વખત નથી કહેતા, એને સમાધિ ચડાવીને જોયું અને એને દેખાઈ ગયું કે શું થવાનું છે. કણવ ઋષિને ખબર પડી ગઈ શકુંતલાની શું હાલત છે, શું થયું છે. અગ્નિગર્ભ નામના ગૃહમાં જઈને કણવ ઋષિ સમાધિસ્થ થાય છે અને ખબર પડી જાય છે. એટલે આવા જે છે ને એમને યુજાન યોગી કહેવાય. એ યોગની તાકાતથી પોતાની વૃત્તિઓને જોડે, પણ એમની છે ને અમુક સીમાઓ હોય છે. એ અમુક કક્ષા સુધી જઈ શકે છે. જ્યારે ભગવાન છે ને, ભગવાન કૃષ્ણ છે, એ કેવા છે? યુક્ત યોગી છે. કેવા યોગી છે? યુક્ત યોગી. અને યુક્ત યોગી હોય છે ને, જન્મથી જ આ તાકાત લઈને આવે છે. ટૂંકમાં જન્મ એટલે અવતારથી એમની પાસે પહેલેથી જ આ તાકાત છે. યુક્ત એટલે જોડાયેલું, યોગી એટલે યોગ. એમને નવો યોગ સાધવો નથી પડતો, એમાં વૃત્તિને જોડવી નથી પડતી. બીજું, એમને માટે ભૂતકાળ છે, ભવિષ્ય છે, વર્તમાન, આ ત્રણેય કાળ વર્તમાન જ હોય છે. જે યુક્ત યોગી હોય છે, ભગવાન કૃષ્ણ યુક્ત યોગી છે, તો એમને માટે કોઈ ભૂતકાળ હોતો નથી, એમને માટે ભવિષ્યકાળ પણ નથી હોતો. એ પોતે વર્તમાન, કેમ કે પહેલા હતા, અનાદિ, અજન્મા છે, અનાદિ છે, અવિનાશી છે, પહેલા હતા, અત્યારે છે, હજી પાછા રહેવાના છે. એટલે યુક્ત યોગી છે. અને એમને કારણે કોઈ પણ જાતની સીમા એને નડતું. બીજું, સમગ્ર બ્રહ્માંડમાં ચચરાચર એ વ્યાપ્ત છે, દરેક જગ્યાએ રહેલા છે. એટલે બધું જ એમની નજર સામે ઘટી રહ્યું છે, બધું જ એની નજર સામે છે. ત્રણેય કાળ અને બધા સ્થળ છે એમની નજર સામે છે. એટલે ભગવાન એમ કહે છે કે તાની સર્વાણી અહમ વેદ. તારા અને મારા જેટલા જન્મો થયા છે તે બધાને હું જાણું છું. હવે ખરેખર તો આપણા માટે એક બહુ સારી વાત કહેવાય કે હું તે બધાને જાણું છું. એનો અર્થ એવો કે ભગવાન આપણને જાણે છે, આપણને ઓળખે છે, આપણી ઉપર નજર રાખે છે. આપણી, મારી અને તમારી ઉપર એ ઠાકોરની મીઠી નજર છે. મને જાણે છે કે આ કેવો છે, તમને જાણે છે કે તમે કેવા છો. એટલે ખરેખર ઠાકોરની કૃપા છે કે આપણને જાણે છે, આપણી મુસીબતને જાણે છે, આપણા દુઃખને જાણે છે, આપણા હસીને, મજાકને, આપણા આંસુને, બધું એ જાણે છે. માટે એમને કોઈ ભલામણ કરવાની જરૂર નથી કે તું મારું આ દુઃખ દૂર કરી દે, આમને તેમ. અહીંયા જ ભગવાને કીધું તાની અહમ વેદ સર્વાણી. અત્યારનું નહીં, આમની પહેલાનું પણ જાણે છે, અને આમના પછી જે થવાનું છે એમને પણ જાણે છે. પછી બીજું છેલ્લું પદ શું આપ્યું? ન ત્વમ વેત્થ. ત્વમ એટલે તું, ન વેત્થ, તું નથી જાણતો. હું તો બધું જાણું છું, તું નથી જાણતો. આપણને એમ થાય કે આપણે કેમ નથી જાણી શકતા, મનુષ્ય શું કામ નથી જાણી શકતો? તો કે એમની પાછળનું કારણ એ છે કે અંતઃકરણમાં કોઈ પણ પદાર્થો, આ જે કાંઈ સંસારના સુખ માટેના પદાર્થો છે, એ પછી ઘર હોઈ શકે, એ પછી ગમે તે હોઈ શકે, પદાર્થો અને વ્યક્તિનું મહત્વ જ્યારે અંતઃકરણમાં વધી જાય,
શરીર સાથેના સંબંધોનું, માતા પિતા, ભાઈ બહેન, પિતા પુત્રી, જે કાંઈ પત્ની, સંતાનો, પડોશીઓ અથવા મિત્રો, વ્યક્તિ અને પદાર્થોનું મહત્વ જ્યારે અંતઃકરણ સ્વીકારી લે છે ને, એમને કારણે શું થાય છે, અંતઃકરણની વૃત્તિઓ છે ને એને આપણે જોડી નથી શકતા, એમની સાથે આપણે યોગ નથી થઈ શકતો. પહેલા અધ્યાયમાં બીજું, અર્જુન અહીંયા નથી જાણતો, એની પાછળનું કારણ અર્જુનમાં મમતા જાગી ગઈ છે, એનામાં પદાર્થો પ્રત્યેનો લોભ જાગી ગયો છે. બીજું, એનામાં વ્યક્તિનું મહત્વ એના અંતઃકરણમાં ઘરી ગયું છે. પહેલા અધ્યાયનો 33મો શ્લોક યાદ કરો. અર્જુન ભગવાનને કહે છે કે જેમના માટે રાજ્ય, ભોગ અને ધનની ઈચ્છા કરીને અમે રાખી હતી, એ જ લોકો અત્યારે પોતાના જીવ અને ધનની લાલચ છોડી અને મારી સામે યુદ્ધ કરવા માટે ઊભા છે. જો જેમના માટે શેની ઈચ્છા રાખી હતી, ભોગની, રાજ્યની અને ધનની, એ લોકો અત્યારે શું કરી રહ્યા છે, ધન અને રાજ્યની ઈચ્છાઓને, જીવવાની ઈચ્છાઓને છોડી અને મારી સામે ઊભા છે. આ એને માટે વ્યક્તિનું મહત્વ છે, રાજ્યનું મહત્વ છે, ભોગનું મહત્વ છે અને એમના માટે સુખનું મહત્વ છે. એમને કારણે પોતાના જન્મને નથી જાણી શકતું, જ્યારે ભગવાનને માટે આ કંઈ છે જ નહીં મહત્વનું. એ ભગવાન કદાચ નંદ બાબાની ઘેરે રહેતા હોય, સામાન્ય મકાનની અંદર, કે પોતાના નાનાની ઘેરે, મામાની ઘેરે રહેતા હોય, કંસની ત્યાં જેલમાં રહીએ, કે કંસના રાજમહેલમાં, કે પછી સોનાની નગરી દ્વારિકામાં, એમને કંઈ ફેર નથી પડવાનો. સોનાની નગરીમાં રહેતા હોય તો એને ફેર નથી પડવાનો. બીજું, સંસારની અંદર બધી વસ્તુઓ ભેગી કરવી એને પરિગ્રહ કહેવાય. અને જો તમે એકેય વસ્તુ ભેગી ન કરો, સંગ્રહ ન કરો, અને એમને કારણે શું થાય, તમારી કામનાઓ ખલાસ થઈ જાય. પશુ પક્ષીઓ આતે એમને ખાવાનું મળી ગયું એટલે પૂરું થઈ ગયું. પછી એ નીચે દાણા પડ્યા હશે તો પડ્યા રહેવા દેશે, પોતે ઉડી જશે. જ્યારે આપણે સંગ્રહ કરીએ છીએ એટલે પરિગ્રહ કરીએ છીએ, અને પરિગ્રહ કરીએ છીએ ને એમને કારણે શું થાય, આપણી કામનાઓ વધતી જ જાય છે. અને જો બહુ જાજો અપરિગ્રહ કરીએ, એ બધું ભેગું ન કરીએ, અને જ્યારે અપરિગ્રહની દ્રઢતા થશે ને, દ્રઢતા, અપરિગ્રહ દ્રઢ થતા શું થાય છે, પુનર્જન્મનું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે, કે આમના જન્મ પહેલા હું શું હતો. આપણે ઘણા એવા દાખલાઓ, એવા કિસ્સાઓ સાંભળીએ છીએ, વાંચવામાં આવે છે, ક્યાંક અનુભવમાં આવે છે. આમ બહુ સરસ મજાનો 5મો શ્લોક ચોથા અધ્યાયનો, કે બહુની મે વ્યતીતાની જન્માની તવ ચાર જૂનો તાન્યહમ વેદ સર્વાણી ન તોમ વેત્ત પરંત. ભાઈ પૂર્ણ કરી. જય શ્રી કૃષ્ણ.